આજે 31મી ઓક્ટોબર ભારતના બે દિગ્ગજ નેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતિ અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરાજીની પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસી કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પ્રતિમાને ફૂલહાર અને માળા અર્પણ કરીને ઉજવણી કરવામાં આવી હતી. સરદાર સાહેબ આ દેશના રાજા રજવાડાઓને એકત્રિત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી અને ઇન્દિરાજીએ પાકિસ્તાનના બે ટુકડા કરનાર બેંકોનું રાષ્ટ્રીયકરણ કરનાર, વ્હાઇટ હાઉસમાં જ અમેરિકાને તેના મોઢા ઉપર સંભળાવી દેનાર, પોલાદી મનોબળ ધરાવનાર ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ નિમિત્તે કોટી કોટી અને સરદાર સાહેબનું તેમની જન્મજયંતિ નિમિત્તે કોટી કોટી વંદન. આ ઉજવણીમાં કોંગ્રેસના ભરૂચ જિલ્લાના મહામંત્રી શૈલેષ પ્રજાપતિ, હર્ષદભાઈ ગઢવી, ભરતસિંહ યાદવ, અનિલ નેવી, યોગેશભાઈ જોશી, રામકુબેર પાંડે અને કાર્યકરો હાજર રહ્યા હતા. 31 ઓક્ટોબર કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓની એકની પુણ્યતિથિ અને એકની જન્મજયંતિ. આજે જન્મજયંતિ નિમિત્તે સરદાર સાહેબને ફૂલહાર અર્પણ કરીને પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરાજીની બી પુણ્યતિથિ છે. એમને પણ માલા અર્પણ કરીને કોટી કોટી વંદન કરેલા છે. જ્યારે 150મી સરદાર જયંતિ ઉજવવામાં આવી રહેલી છે આ સરકાર દ્વારા, ત્યારે મોઢેરા સ્ટેડિયમ પર નામ એમનું લખીને જે સરદાર સાહેબનું નામ હટાવેલું છે, જો એમને જન્મજયંતિ ઉજવવી જ હોય તો સરદાર સાહેબની સાચી જન્મજયંતિ એમનું નામકરણ ફરીથી કરે એવી અમારી માંગ છે. બીજું કે કોંગ્રેસે તો આ સરદાર સાહેબને એટલા વર્ષો જે આપણા પ્રમુખ રહી ચૂકેલા છે કોંગ્રેસના, અને કોંગ્રેસે જે મોટામાં મોટો ડેમ જે સરદાર ડેમ છે આપણો નર્મદા ઉપર, એમનું નામ પણ કોંગ્રેસે આપેલું. સરદાર સાહેબનું નામ મોઢેરા સ્ટેડિયમ પર બી કોંગ્રેસે જ આપેલું હતું, અને પુલ પણ એમનું નામ સરદાર બ્રિજ એ બી કોંગ્રેસે જ આપેલું. અને હું એક બીજી વાર જે સરદાર સાહેબનું કોટી કોટી વંદન માનું છું, આભાર માનું છું. જય હિન્દ, જય માતાજી.